પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની, એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા. જો 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને જ ઉદ્યોગપતિ કહેવાય. અને 10 વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો, 10 તો બીજે દી કહી દેવું જોઈએ, ત્યાં જ ધારે કહી દેવું જોઈએ ભાઈ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા ને આમાં બધી નુકસાની જ છે. પણ 10 વર્ષ પછી કોની સરકાર ગઈ, કોણ આવ્યો, કોણ ગયો, એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો કે નુકસાન થયું. કરશનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીવ. કોઈ પણ પ્રોડક્ટ હોય ને એના ફાયદા ને ગેરફાયદા હોય. કરશનદાસ નો નિરમા વોશિંગ પાવડર વાપરો તો કલર કપડાનો ઉડી જતો હોય ને ધોવાઈ જતો હોય, બે ફાયદા થતા હોય. એક ફાયદો થાય, સામે ગેરફાયદો થાય. એટલે એમને જે કઈ વાત કરી એ કોના અનુસંધાને કરી મને ખબર નથી. કેટલાય આંદોલનકારીઓ આવે અને આંદોલન છે ને એ જ નેતાઓની જન્મદાત્રી છે. આંદોલન ન થયું હોત તો કઈ આ બધા સ્વતંત્ર આંદોલનકારીઓ જ જે તે સમયે આંદોલનમાં હતા. અને આસામની અંદર આંદોલન થયું તો એ આંદોલનકારીઓની જ આખી સરકાર બની હતી. એટલે નવા નેતાઓને જન્મ આપવા માટે આંદોલન થયું હતું. આંદોલન ગમે તે આંદોલન, પાટીદાર આંદોલન એક નહીં, કોઈ પણ આંદોલન છે ને આંદોલનદાત્રી છે. આંદોલન થી કઈ ફાયદો નથી એવું શું કહેતા? એ કરશનદાસ નો વિચારો છે, એ ઉદ્યોગપતિઓ છે. આંદોલનકારીઓ નો વિચાર, એ વેપારી છે. એટલે વેપારીને ફાયદો ગેરફાયદો દેખાય. મારા મત મુજબે આંદોલનને હિસાબે આયોગ મળ્યું છે, ઘણા બધા ફાયદા થયા છે. અને એના હિસાબે કેટલાય છોકરાઓને કરોડો રૂપિયાની 500 કરોડ 1000 કરોડની બજેટ છે અને બધાને લોનો મળી છે અને એ લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. અલગ કરવાની વાત શું કહેતા? એવું તો મને દેખાતું નથી. પણ કરશનદાસ જે રીતે કરશનભાઈ બોલ્યા છે કે લેવા પટેલની દીકરી મુખ્યમંત્રી હતી, એ ક્યાંક એમની સંકુચિતતા દેખાય છે. પાટીદાર એટલે પાટીદાર, એ જ પાટીદાર શબ્દ મળ્યો ને એ જ આંદોલનનો મોટો જન્મદાતા છે. અને એને જ લેવા કરવા ઓછું કર્યું હતું, એ જ આંદોલનની ફલશ્રુતિ છે. કરશનદાદા નિરમાવાળાનો આજે જે વિડીયો આવ્યો છે તેને લઈને ખૂબ જ દુઃખદ થાય છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન થકી શું મળ્યું. તો દાદાને હું જણાવવા માગું છું કે દાદા પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનથી ગુજરાતના હજારો યુવાનોને 10% અનામતનો લાભ મળે છે, 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મળે છે, 600 કરોડ રૂપિયાનું બિન અનામત આયોગનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એની સાથે સાથે 10% અનામતને લીધે મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ કક્ષાની અભ્યાસોમાં પણ આજે ઘણી બધી 10%ની સીટો વિદ્યાર્થીઓને ફ્રીમાં મળી રહી છે. દાદાએ જે તમે આપશ્રી જે કોલેજનું અને યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છો એની અંદર લાખો રૂપિયાની ફી ચૂકવવાનું જે પરિવારોના ભાગ્યમાં નહોતું, એવા પરિવારોને આજે સરકાર મફતમાં 10%ના કોટામાં અભ્યાસ કરાવી રહી છે. ત્યારે આપે કહ્યું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ આંદોલનથી નહીં પણ ભાજપના જૂથવાદમાંથી લેવાયો છે. ત્યારે આનંદીબેન પટેલના સમયકાળમાં જો સરકારે 10% અનામતની જોગવાઈ કરી હોત તો આજે આનંદીબેનનો ભોગ ન લેવાયો હોત
અને આપશ્રી પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજની આટલી બધી ચિંતા કરો છો એ ખૂબ જ આવકારદાયક બાબત છે અને આપની કોલેજોમાં 10% અનામતની જોગવાઈ ફક્ત પાટીદાર સમાજના દીકરાઓ માટે કરશો, કારણ કે આ યોજનાથી ફક્ત પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને 5 વર્ષની વયમર્યાદા ગુજરાતના તમામ સમાજોના વિદ્યાર્થીઓને મળી છે. તો આ આંદોલનથી નુકસાન 100% થયું છે, પણ સાથે સાથે ઘણા સમાજના યુવાનોને, લાખો હજારો મધ્યમ વર્ગના યુવાનો માટે એક આશાનું કિરણ પણ બન્યું છે. પાટીદાર સમાજ સહિત અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% EBC અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું. પાટીદાર સમાજના યુવાનોને અન્યાયની સામે લડવાની તાકાત મળી અને પાટીદાર સમાજના ઘણા બધા લોકો આંદોલનથી રાજકારણની અંદર આવે ને ધારાસભ્ય પણ બન્યા. શું કરશનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી? એમની પાસે આવડી મોટી યુનિવર્સિટી છે, આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. જો એમને પાટીદાર સમાજનું હિત જોયું હોત તો જે પણ પાટીદાર સમાજના દીકરા દીકરી શહીદ થયા એમના પરિવારને અથવા એમના કોઈ ભાઈ બહેનને એમની કોલેજ કે યુનિવર્સિટીની અંદર મફતની અંદર ભણાવી શક્યા હોત કે એમની ઇન્ડસ્ટ્રીની અંદર એમને નોકરી પણ આપી હોત. એટલે માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી અને અત્યારે 10 વર્ષ પછી આવી વાત કરવી એ યોગ્ય નથી. કદાચ ઉંમરની અસર હોય અને ઘણીવાર લોકોને એવું થતું હોય કે દુઃખે પેટ અને કૂટે માથું એવી પરિસ્થિતિ હોય, પણ જો એ પાટીદાર સમાજની વાતો કરે છે અને એમનામાં સાચું કહેવાની હિંમત હોય તો આવી આડકતરી રીતે નહીં, સીધી રીતે કોઈની સામે વાત કરવી જોઈએ. કે સન્માનીય વ્યક્તિના મોઢે આ વાત ન હોવી જોઈએ. અનામત આંદોલનથી આજે EWSના લાભો મળી રહ્યા છે, 10% અનામત મળી રહી છે, યુવા સ્વાવલંબન યોજનાના લાભો મળી રહ્યા છે, બિન અનામત આયોગ બની રહ્યું છે અને સમાજના કોઈ ઉદ્યોગપતિ 2-5 હજાર કરોડ રૂપિયા વાપરતા નથી ત્યારે દર વર્ષે 2-5 હજાર કરોડ રૂપિયાના લાભો મળી રહ્યા છે માત્ર ને માત્ર અનામત આંદોલનના કારણે છે.